મોર્નિંગ અને હું છું તમારી મિત્ર આયુષી વંદે માતરમ અને બાપુ અત્યારે યુકે પહોંચી ગયા છે હેમ ખેમ પણ કહેવાય ને કે ગોળ વિના મોરો કંસાર અને મા વિના સૂનો સંસાર એમ અમારા બાપુ વિના અમારું મહિપતસિંહ ફાઉન્ડેશન એકદમ સૂનું છે અને બાપુને એ જ કહેવા માગું છું કે અત્યારે આજે જ પહોંચ્યા છે એટલે જલ્દી તો ના બોલાવો પણ વહેલા આવી જજો કારણ કે તમારી વગર અમને અહીં મજા નથી આવતી અને સ્વાભાવિક છે કોઈ ઘરનું વ્યક્તિ જ ના હોય તો કેમ મજા આવે અને અમારી ઘરમાં છે 1500થી બી વધારે મેમ્બર્સ અને એમાંનું એક વડીલ તો ના કહેવાય પણ જે અમારા બધા માટે સતત મહેનત કરતા રહે છે તેવા બાપુની અમને બહુ બધી યાદો આવે છે પણ વાંધો નહીં અત્યારે પડે છે બહુ બધો વરસાદ એટલે કે મેઘરાજા બહુ મહેરબાન છે અને આજે ગણપતિ દાદાનું વિસર્જન પણ હતું અને આપણે અત્યારે છે આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં લાગતું હશે કે બહુ મજા આવે છે પણ બધાને મજા આવે જ છે કારણ કે બાપુ જાય તો છે પણ અહીં બધું પહેલેથી પ્રિપેર્ડ કરીને જાય છે એટલે જ અહીં કોઈ અમને તકલીફ પડતી નથી બિકોઝ ઓફ બાપુ તો બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ અને ચાલો આપણે જોઈએ મેનુના દ્રશ્યો અને બપોરે એક મજાના છોકરા જોડે વાત કરી હતી તેમ આજે બપોરે એક મજાની છોકરી જોડે આજે સાંજે એક મજાની છોકરી જોડે વાતો કરીએ ચાલો મેનુ જોઈ લઈએ પહેલાં તો આ હતું આપણું મેનુ જોરદાર ઊંધિયું છે આજે અને આપણે બોલાવીએ કોઈ છોકરીને મસ્ત મજાની વાતો કરવા પણ એના પહેલાં આપણે લઈ લઈએ આજના દાતાશ્રીના નામ પણ ચાલો છોકરી જોડે વાત જ કરી દઈએ તમે બહુ વાતું રહેશો તે છે અને તારું નામ કહી દે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં અને તને શરદી થઈ છે હા શરદી કેમ થાય તે કહી દે ચાલ મને શું ખબર તારું બાયોલોજી છે મારું એટલે બાયોલોજી તો મારું છે પણ અમે બે એક જ ક્લાસમાં ભણીએ છીએ અમે બે 12 સાયન્સમાં છીએ અને આ મારું બી ગ્રુપ છે આનું એ છે તો પણ નેક્સ્ટ વાળાને કેમ શરદી થાય એવું થોડું હોય એવું બધાને પણ તે કીધું ને મારું બાયોલોજી તો ખાલી બાયોલોજી વાળાને શરદી મને એનું રીઝન નથી ખબર વાંધો નહીં આ છોકરી છે ક્યાંની છે તું તો આપણી સુરતની છે અને હું છું નવસારીની અમે બે એક જોડે જોડે જિલ્લો છે અમારા બેનો વાંધો નહીં જમી લે તું અને આવી જ રીતે બહુ બધી મજાની છોકરીઓ છે આપણે બધી જોડે વાતો તો ના થાય એટલે આપણે રોજ અલગ અલગ છોકરીઓ જોડે વાતો કરશું અને અમારી બધી છોકરીઓ અલગ અલગ ગુજરાતના જિલ્લાની છે અને બધી દીકરીઓ ભણે છે અમારી પાસે છે કોલેજ એના સિવાય 11-12 સાયન્સ પણ છે કમળાબેનની પુણ્યતિથિ નિમિત્તે હિતેન કુમાર તરફથી આજનું ભોજન છે તેમને ખૂબ ધન્યવાદ કે તમે લોકોએ અમને યોગદાન આપ્યું અને એ લોકો બોચાસણના છે તમને કીધું તેમ તો થેન્ક યુ સો મચ અને આવી રીતે તમે પણ યોગદાન આપવા ઈચ્છતા હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો હશે તેના સિવાય બહુ બધી ડિટેલ્સ પણ દેખાઈ રહી હશે તો મળશું અવનવા વિડીયો સાથે અને ઘણી બધી મસ્તી ભરેલી વાતો સાથે અને જય દ્વારકાધીશ તમને બધાને તો મળશું આપણે શુભ રાત્રિ